ઇડલી અને ઢોસાનો ટેસ્ટ વધારી દે તેવી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણીની રેસિપી લઈને આવી છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળ એડ કરી દીધી છે. તેને આ રીતે મિક્સ કરી દેવાની છે અને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. વિડીયોને એન્ડ સુધી જોજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો. ત્યાર પછી એક મોટી સાઇઝનો કાંદો લીધો હતો, તેને મેં રફલી ચોપ કરી દીધો છે, તે પણ એડ કરી દીધો છે. ત્યાર પછી તેની અંદર 2 મોટી સાઇઝના ટામેટાં લીધા હતા, તેને પણ મેં રફલી ચોપ કરી દીધા છે અને એડ કરી દીધા છે. અને આ રીતે તેને મિક્સ કરી દેવાનું છે. તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ત્યાર પછી તેની અંદર 2 સૂકા લાલ મરચાં, 4 થી 5 લસણની કળીઓ અને આંબલીનો નાનો ટુકડો એડ કર્યો છે. જો તમને આંબલી માફક ન આવતી હોય તો તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. મીઠું એડ કર્યા પછી તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને કૂક કરવાનું છે. અને તેને ત્યાર સુધી કૂક કરવાનું છે જ્યાર સુધી તેની અંદર ટામેટાં અને કાંદા બંને સોફ્ટ નહીં થઈ જાય. અને ટામેટાને આપણે બરાબર ચડાવવાના છે, તેને એકદમ જ સોફ્ટ થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે કાંદા અને ટામેટાં આપણા પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર તેને હવે એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. આ ચટણીને આપણે એકદમ જ ઠંડી કરવાની છે અને ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરવાની છે. તો અહીંયા મેં ચટણીને એકદમ ઠંડી કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર ચટણી એડ કરી દીધી છે. બધી જ ચટણી એડ થઈ જાય એટલે તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી વધારે એડ કરવાનું નથી. ત્યાર પછી તેને એકદમ જ ગ્રાઇન્ડ કરી દેવાની છે અને તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો આ રીતની તેની પેસ્ટ રેડી કરી દેવાની છે. ત્યાર પછી આને હું એક બીજા બાઉલમાં કાઢી લઉં છું અને બાઉલમાં કાઢ્યા પછી તેની ઉપર આપણે એક તડકો કરવાનો છે. તમે જોઈ શકો છો. તો અહીંયા મેં બધી જ ચટણીને બાઉલમાં કાઢી નાખી છે. તો અહીંયા તડકા માટે મેં અહીંયા તડકા પેન લઈ લીધી છે, તેની અંદર વઘારિયું લઈ લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ એડ થઈ જાય એટલે તેની અંદર મેં રાઈ એડ કરી છે. તેની જ સાથે એક સૂકું લાલ મરચું એડ કર્યું છે અને લીમડાના પાન એડ કરી દીધા છે. તો બસ આ તડકાને હવે આપણે ચટણીની ઉપર નાખી દેવાનો છે અને નાખ્યા પછી તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આ ચટણી આપણી બનીને રેડી છે. આ ચટણીને તમે ઇડલી સાથે, ઢોસા સાથે, ઢોકળા સાથે, બધા જ સાથે તમે ખાઈ શકો છો. સાઉથમાં આ ચટણીનો ખૂબ જ ક્રેઝ છે. આ ચટણી સાઉથ ઇન્ડિયન રેસિપીઝ સાથે ખાવામાં આવે છે. તો તમે આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કરા ચટણી અથવા તો ટામેટાની ચટણી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.